નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોમાં આપણે હવાલાની અસરો જોતા હતા. અગાઉના વિડીયોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકા સરવૈયાનું ફોર્મેટ અને અમુક હવાલાની અસરો જોઈ. હવે માલસામાનને લગતા હવાલા, તો માલસામાનને લગતા જે કંઈ હવાલા છે એની અસર આપવા માટે બે શબ્દો ખાસ: ખરીદી અને લેણદાર. ખરીદી અને લેણદાર, વેચાણ અને દેવાદાર. ખરીદી લેણદાર સાથે સંકળાયેલ છે, જ્યારે વેચાણ દેવાદાર સાથે સંકળાયેલ છે. એટલે કે ખરીદીમાં વધારો થાય તો લેણદારમાં વધારો થાય, ખરીદીમાં ઘટાડો થાય તો લેણદારમાં ઘટાડો થાય. એ જ રીતે વેચાણ અને દેવાદાર, વેચાણમાં વધારો થાય ત્યારે દેવાદારમાં વધારો થાય, વેચાણમાં ઘટાડો થાય ત્યારે દેવાદારમાં ઘટાડો થાય. તો માલસામાનને લગતા હવાલામાં પેલું જોઈએ, નહીં નોંધેલ ઉધાર ખરીદી. ખરીદી લખવાની રહી ગઈ છે, તો ઉધાર ખરીદી લખવાની રહી ગઈ છે તો એક અસર ખરીદીમાં પ્લસ કરવાની, ઉમેરવાની. ખરીદી આપણે લખી હોય વેપાર ખાતામાં ઉધાર બાજુ, એટલે એક અસર ખરીદીમાં ઉમેરવી. ખરીદી વધે તો સાથે લેણદાર વધે, એટલે બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાં ઉમેરવા. ખરીદી ઉધાર ખરીદી લખવાની રહી ગઈ છે તો એક અસર ખરીદી આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી હોય તો ખરીદીમાં ઉમેરવા, ને બીજી અસર પાકા સરવૈયામાં લેણદારમાં ઉમેરવા. એ જ રીતે ખરીદ પરત લખવાનું રહી ગયું છે તો આનાથી વિરુદ્ધ અસર ખરીદ પરત લખવાનું રહી ગયું છે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવા. એક અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવી, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ કરવી. ખરીદી ઘટી તો સાથે લેણદાર ઘટ્યા. ખરીદી લખવાની રહી ગઈ હતી તો ખરીદી વધી, સાથે લેણદાર વધ્યા. અહીંયા ખરીદ પરત લખવાનું રહી ગયું હતું તો ખરીદી ઘટે, સાથે લેણદાર ઘટે. એટલે ખરીદી અને લેણદારને સંબંધ છે. એ જ રીતે વેચાણ અને દેવાદાર. વેચાણ વધે તો દેવાદાર વધે, વેચાણ ઘટે તો દેવાદાર ઘટે. અહીંયા આપણને કીધું છે નહીં નોંધેલ ઉધાર વેચાણ. વેચાણ લખવાનું રહી ગયું છે તો વેપાર ખાતામાં જમા બાજુ, વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરવા. વેચાણમાં પ્લસ કરો, વેચાણ વધ્યું તો સાથે દેવાદાર વધશે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરવા. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરવાના, સાથે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરવાના. વેચાણ લખવાનું રહી ગયું હોય ત્યારે. વેચાણ પરત લખવાનું રહી ગયું હોય વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કરવા. વેચાણ લખવાનું રહી ગયું તો વેચાણમાં ઉમેર્યા, સાથે દેવાદારમાં ઉમેર્યા. વેચાણ પરત લખવાનું રહી ગયું છે તો વેચાણમાંથી બાદ કરવાના, સાથે દેવાદારમાંથી બાદ કરવાના. એ બીજી અસર
મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરવા. તો આ રીતે ખરીદી અને વેચાણ, દેવાદાર અને લેણદાર. ખરીદી વધે તો લેણદાર વધે, ખરીદી ઘટે તો લેણદાર ઘટે, વેચાણ વધે તો દેવાદાર વધે, વેચાણ ઘટે તો દેવાદાર ઘટે. ખરીદી અને વેચાણને લગતા હવાલા થયા. ત્યારબાદ છે અન્ય રીતે માલની જાવકને લગતા હવાલા. માલ સામાનમાં અન્ય રીતે માલની જાવક. તો અન્ય રીતે માલની જાવક જે છે એક અસર ખરીદીમાંથી માઇનસ થાય. હવે અન્ય રીતે માલની જાવક અલગ અલગ પ્રકાર છે, બધામાં એક અસર ખરીદીમાંથી આપણે માઇનસ કરીશું. પેલું ઉપાડ કે અંગત વપરાશ માટે લીધેલ માલ છે તો એક અસર ખરીદીમાંથી બાદ. અંગત વપરાશ માટે એટલે કે ઉપાડથી ગયેલ માલ છે, ખરીદીમાંથી માઇનસ કરવાનું. અને બીજી અસર મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ. બીજી અસર મૂડી દેવા બાજુ મૂડીમાંથી માઇનસ કરવાની એટલે કે ઉપાડ તરીકે લખવાના. એક અસર ખરીદીમાંથી માઇનસ, બીજી અસર મૂડીમાંથી માઇનસ. અંગત વપરાશ માટે લીધેલ માલ હોય ત્યારે. જાહેરાત કે નમૂના તરીકે આપેલ માલ હોય તો આ હવાલાની બંને અસર ખાતામાં થશે. અત્યાર સુધીના જે કંઈ હવાલા જોયા, એક અસર ખાતામાં, બીજી અસર સરવૈયામાં આવતી હતી. ખાતામાં ઉધાર તો સરવૈયામાં જમા, ખાતામાં જમા તો સરવૈયામાં ઉધાર. પણ આ હવાલો એવા છે કે આની અસર બંને અસર ખાતામાં, એટલે કે એક અસર વેપાર ખાતામાં, બીજી અસર નફા નુકસાનમાં. જાહેરાત કે નમૂના તરીકે આપેલ માલ છે, એક અસર ખરીદીમાંથી માઇનસ, ને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ ખરીદીમાંથી માઇનસ કરવાની અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ તરીકે દર્શાવવાની. ધર્માદામાં માલ આપ્યો છે તો એક અસર ખરીદીમાંથી માઇનસ, ધર્માદામાં માલ આપ્યો છે તો એક અસર ખરીદીમાંથી માઇનસ, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધર્માદા ખર્ચ તરીકે લખવું. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધર્માદા ખર્ચ તરીકે, એક અસર ખરીદીમાંથી માઇનસ. ચોરીથી ગયેલ માલ, એના પછી ચોરીથી માલ ગયો હોય, આગથી બળી ગયો હોય કે વરસાદથી પલળી ગયો હોય, એક અસર ખરીદીમાંથી માઇનસ, બીજી અસર નફા નુકસાન ખાતામાં ચોરીથી થયેલ નુકસાન તરીકે, ઉધાર બાજુ. ચોરીથી થયેલ નુકસાન તરીકે ઉધાર બાજુ. એક અસર ખરીદીમાંથી માઇનસ કરવાની, બીજી અસર નફા નુકસાન ખાતામાં ચોરીથી થયેલ નુકસાન તરીકે આપણે ઉધાર બાજુએ લખીશું. આગથી માલ બળી ગયો હોય તો સેમ ઓલાની જેમ જ, ચોરીથી ગયેલ માલની જેમ જ, એક અસર ખરીદીમાંથી માઇનસ, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન તરીકે. એક અસર ખરીદીમાંથી માઇનસ, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન તરીકે. વરસાદથી પલળેલ માલ હોય તો એક અસર ખરીદીમાંથી બાદ, બીજી અસર નફા નુકસાન ખાતામાં વરસાદથી થયેલ નુકસાન તરીકે
ઉધાર બાજુ. એટલે 3 પોઈન્ટ નુકસાનીના. આગથી માલ બળી જાય, વરસાદથી પલળી જાય કે ચોરી થઈ જાય. 3 એક અસર ખરીદીમાંથી માઇનસ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં નુકસાન તરીકે દર્શાવવાની ઉધાર બાજુ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચોરીથી માલ ગયો હોય, આગથી બળી ગયો હોય કે વરસાદથી પલળી ગયો હોય, એનો દાવો જો વીમા કંપનીએ મંજૂર કર્યો હોય, દાવો વીમા કંપનીએ મંજૂર કરેલો હોય, નુકસાનીનો દાવો વીમા કંપનીએ મંજૂર કરેલ હોય ત્યારે દાવાની રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે લખવી. અને તફાવત નફા નુકસાન ખાતે લખવો. એક અસર તો ખરીદીમાંથી માઇનસ થશે જ. બીજી અસર માટે જો વીમા કંપનીએ દાવો સ્વીકાર્યો હોય તો જે કંઈ દાવાની રકમ છે, વીમા કંપનીએ જેટલો દાવો સ્વીકાર્યો છે એ દાવાની જે રકમ છે એટલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે લખવાની. જે રકમ વીમા કંપનીએ દાવો સ્વીકાર્યો છે એટલી રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે લખવાની. અને જે તફાવત રહ્યો એ નુકસાન ગણાય, નફા નુકસાન ખાતામાં લખો. જે કંઈ તફાવત રહ્યો, નફો થયો હોય તો નફા નુકસાનમાં જમા બાજુ, નુકસાન થયું હોય તો નફા નુકસાનમાં ઉધાર બાજુ. એના પછી મિલકતના બદલામાં આપેલ માલ. તો મિલકતના બદલામાં માલ આપ્યો છે તો એક અસર ખરીદીમાંથી બાદ અને બીજી અસર મિલકત લેણા બાજુ એક અસર ખરીદીમાંથી માઇનસ કરવાની અને બીજી અસર જે છે મિલકત લેણા બાજુ જે તે મિલકતમાં પ્લસ કરવાની, અથવા મિલકત નથી આપી તો નવી મિલકત તરીકે દર્શાવવાની. મોટાભાગના હવાલા જરૂરી જે કંઈ હતા એ પોઈન્ટો આપણે જોયા. હવે 2-3 પોઈન્ટ એવા છે જે ખાસ ધ્યાન રાખવા જેવા છે. ગાલખાદ અનામત આપણે અગાઉ જોયું. ગાલખાદ અનામત દેવાદારમાંથી માઇનસ થાય. કાચા સરવૈયામાં અને હવાલામાં બંને જગ્યાએ આપ્યું હોય તો કાચા સરવૈયાનું છે નફા નુકસાન ખાતામાં લખાય, હવાલાનું છે ગાલખાદ અનામત હવાલાની જે છે નફા નુકસાન ખાતામાં પણ લખાય અને દેવાદારમાંથી માઇનસ કરીને પણ લખાય. પરંતુ ગાલખાદ અનામત જ્યારે ફક્ત કાચા સરવૈયામાં જ આપેલું હોય ત્યારે તેની અસર નફા નુકસાન ખાતે ન આપતા દેવાદારમાંથી બાદ કરવી. હવાલામાં અને કાચા સરવૈયામાં બંને જગ્યાએ આપ્યું છે તો કાચા સરવૈયાનું છે નફા નુકસાનમાં લખવાનું અને હવાલાનું છે નફા નુકસાનમાં અને દેવાદારમાં બંને જગ્યાએ લખવાનું. પણ હવાલામાં ગાલખાદ અનામત માટે કોઈ પોઈન્ટ જ નથી, ફક્ત કાચા સરવૈયામાં જ આપ્યું છે ગાલખાદ અનામત. તો ગાલખાદ અનામત ખાલી કાચા સરવૈયામાં આપ્યું હોય, હવાલામાં નથી આપ્યું, ત્યારે જે ગાલખાદ અનામતની રકમ છે આપણે દેવાદારમાંથી માઇનસ કરવાની, નફા નુકસાન ખાતામાં લખવાની નહીં. ક્યાં લખવાની? અને સીધી અસર દેવાદારમાંથી માઇનસ કરી દેવાની. વટાવ અનામત કે ગાલખાદ અનામત
ની જરૂર નથી તેવું કહ્યું હોય ત્યારે તેની અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપવી. તમને રકમમાં કહ્યું હશે કે વટાવ અનામતની હવે જરૂર નથી અથવા તો ગાલખાદ અનામતની હવે જરૂર નથી, તો જરૂર નથી એવું કહ્યું છે તે જે અસર છે આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુએ આપીશું. કાચા સરવૈયામાં બાકી સાથે કૌંસમાં તારીખ, ટકાવારી કે અન્ય કોઈ માહિતી આપી હોય ત્યારે તેને ગુપ્ત હવાલો ગણવો. તારીખ આપી હોય, કોઈ ટકાવારી આપી હોય કે બીજી કોઈ વધારાની વિગત આપેલી હોય ત્યારે એને ગુપ્ત હવાલો ગણવો, અને ગુપ્ત હવાલો ગણી એની જે કંઈ અસરો થતી હોય હવાલાની એ પ્રમાણે અસર આપવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરથી આના આપણે દાખલાનો અભ્યાસ કરીશું.